મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું લસણ વાળું કેરીનું અથાણ. તો આપણે આ કેરી લીધી છે એક કાશી, અને આ લસણ લીધું છે આપણે, અને આ લાલ મરચું આપણે એક ચમચી લીધું છે, અને આ શેકેલી મેથીનો પાવડર લીધો છે આપણે એક ચમચી, આ હિંગ લીધી છે અડધી ચમચી, અને આ મીઠું લીધું છે આપણે એક ચમચી, અને આ તેલ લીધું છે. તો આ કેરી આપણે સુધારી નાખશું. આપણે સાલ નથી કાઢવાની. તો આપણે આની બધી ઝીણી ઝીણી કટકી કરી નાખશું આ રીતે. તો આપણે આ રીતે બધી ઝીણી ઝીણી કટકી કરી લીધી છે. તો હવે આપણે આ લસણ ખાંડી નાખશું. યા ખાણીમાં નાખશું આપણે લસણ. તો આ લસણ આપણે ખાંડી લીધું છે. તો હવે આપણે આ તેલ ગરમ કરી લેશું. તો આ ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે તેલ નાખશું. તો હવે આપણે આ તેલમાં લસણ નાખી દેશું. તેલ આપણે બહુ ગરમ નહીં થવા દેવાનું. અહીંયા આ હિંગ નાખશું આપણે આમાં. આ લસણ આપણું બધું આ શેકાઈ ગયું, તળાઈ ગયું છે. તો હવે આપણે આને આ કેરીમાં નાખી દઈશું. તો હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ મેથીનો ભૂકો છે એ નાખશું પાવડર, અને આ લાલ મરચું છે એ નાખશું આપણે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આ અથાણું આપણે તાજે તાજું બનાવી અને ખાવાનું હોય. બહુ સરસ લાગ્યા લસણ વાળું અથાણું. બધું આપણે મિક્સ કરી લેશું બરાબર. તો હવે આપણે સર્વ કરશું. આ અથાણું ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રીતે લસણ વાળું બનાવજો કેરીનું અથાણું, અને આ આપણે બનાવીને તરત જ ખાવાનું હોય તાજે તાજું. બહુ સરસ લાગે એમ.
તૈયાર છે આપણું લસણ વાળું કેરીનું અથાણું. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું લસણ વાળું કેરીનું અથાણું.